भाई आज तो गर्मी जोरदार है ने तुम्हें कोई आइसक्रीम का ठंडू खाऊ हो आइसक्रीम खाओ कोण खाओ कौन खाओ बता कौन वाला है ले मारो मारो कौन खाओ। खाई जाए मारो कौन खाई जाए ले आनो चॉकबार खाओ तारा चौकबार वो तो तारा कौन અને કઈ ફ્લેવર ચોકલેટ વેનીલા मारे तो चॉकलेट ચોકલેટ मन चॉकलेट તારા બેટા ચોકલેટ હા તો હું લેતો આવું બરાબર મારે કોણ જ ખાવ મારે મેંગો ડોલી નહીં ખાવી હું કોણ લેતો આવું ये हाँ A few moments later. લો ભાઈ બધા માટે હું કોણ લાવ્યો હું ना मन ચોકો વેનીલા બધા ચોકો વેનીલા છીએ હો चल से જો મિત્રો મોટા ભાગે બધાની માંગ હતી ચોકો વેનીલાની એટલે ચોકો વેનીલા લાયા છીએ બરાબર લો આ ચોકો વેનીલા આ તારો ચોકો વેનીલા ले આ તારો ચોકો વેનીલા આ લાયો પછી અચ્છા હું વધ્યો હું જ રહી ગયો મેં બધાનો ચોકો વેનીલા આલે હું જ રહી ગયો પછી याद આ રાખવું મેંગો પડે ડોલી ને આપણે કઈ આ મેંગો વસ્તુ ડોલી કુંજિયા તારી હવે સોમન એ નતું બધું કીધું? અડી અંદર નાખજો લે હવે આ કોથળી હું લાવ્યો કોથળીની અંદર સોમન નાખવાનું બધું બરાબર લે મારી જગ્યા રાખો હેડો ભાઈ આ કોથળીની અંદર કાગળિયા નાખજો અને અંદરનું બધું ચાટી જજો આ કોથળી મારે જ પકડવાની છું તમે પકડી રાખો ખવે ચાણા લે આ તો આવડી જાય ભાઈ એક કામ કરો બધા ખાઈ લ્યો પછી હું ખાઉં એ કુંજિયા આ નેચર ઢળશે ના તો તું ડીશ લેતો જા જા બધો હાથ નેચર રાખ થોડો બાર બાર આય હા સરા તું એ બાર આય બેટા દે માર તો ખાવાનો ટાઈમ જ નહીં હોતો તો આવડી જાય જલ્દી હો ગરમી કેટલી છે જોજો આજ બપોરે ગરમી કેટલી હતી તને ખબર 45 ડિગ્રી તાપમાન હોય હે બોલો લેવું લેવા જ્યો ઓગળી ગયું અરે કાઢતા કાઢતા તો ઓગળી આવડી જાય જો ગયું. એ કુંજીયા મારી ડીશ લેતો આવજે આમ ચાટવા માંડો કાઢીને એટલે પણ હા એમ ચાટતા જાવ ને કાઢતા જાવ આ ફ્રીજમાં મૂકે તો બોલો તે તે નહીં રહેતા આ ફ્રીજમાં તો નહીં ફ્રીજર રહેતા મહિનારી બોલ આ ફ્રીજમાં તો નહીં રહેતું એનું પેલી હોય ને એ ફ્રીજમાં રહે એ સારું કર્યો સરળ લઈ લે દીજો સરળ તો પડવાય સરસ સરસ ટપક હશે બેટા ચાટી જા પેલા ચાટી જા હા ચલો પક્ષી રાખું ઉડી જશે પંખો બંધ કરી દો હા પંખો બંધ કરી દે મારે તો હાવ ઓગળી ગયું યાર મારે એવું જ છે જો ખાઈ જા ઉપરનું જલ્દી ફટાફટ બધાને નકર એવો નેચર ટપકા પડશે બધાને એવું જ. મારી યાર ગરમી એટલી બધી છે ને કે આઈસ્ક્રીમ તમે ફ્રીજમાં મૂકો ને તો ઓગળ તો આ જોમ તો નહીં બોલો પેલા ચાટી જાવ ને એનો ભાઈ કાગળિયું કાઢો જો જો પાડ્યું નીચે બેહો અત્યારે અમારા આંબાલેસમાં એટલી ગરમી છે ને તે આઈસ્ક્રીમ ઓગળી જાય એટલી ગરમી છે. એટલી ગરમી વાત સાચી છે તમારે ત્યાં ગરમી કેટલી પડે છે એમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કેટલા ડિગ્રી છે અને આવી ગરમીમાં તમે હું કરો છો બહાર ફરવા જાઓ છો કે મતલબ કે આંટો મારવા જાઓ છો જમ્યા પછી અમે જમ્યા પછી આઈસ્ક્રીમ ખાઈએ જો રોજ રોજ ના ખવાય કોક જ ખવાય બાકી અમે જમ્યા પછી બહાર આંટો મારવા જઈએ કો તો પછી ઘરમાં ઘરમાં ઓટા મારીએ એસી બહુ ઓછું ચાલુ કરવાનું પણ બિલ વધારે આવે બપોરે 12 વાગ્યા પછી તો આમ તો ઠંડક થઈ જાય હે અલ્યા ડફો રાત્રે 12 વાગ્યા પછી એટલે આપણે ઓટો એસી મૂકી દઈએ એન જાતે ઓટો એસી કરી દઈએ ને એટલે બંધ થઈ જાય ને જાતે આવી ગરમી મેં તાર છે બહાર ફરવા નહીં જવાનું ક્યાં જતી પિયર માં જવાનું જ નહીં તારે
વેકેશન પડ્યું તો અહીં જ રહેવાનું. હવે મારા બાપાને ઘેર એસી ના હોય પણ ઠંડક તો મને મારા પિયર જઈને જ મળે હોય. અહીંયા જોજે જવું જા અમે ઢબુડીએ ને શીખી જઈએ બધું જમવાનું બનાવતા. ને સર હવે સરા ને ભાતે વઘારતા આવડી ગયા. પછી મેગી બનાવો. પછી સરા શું બનાવ્યું હતું કાલો? ભાત બનાવ્યા હતા. તે હવે ને તમારી છોડી મોટી થઈ ને એટલે હવે બધું બનાવતા શીખી જશે. પછી હું જતી જ રહેવાની હું. પછી હું બધે ફર કરીશ. તમે બાપ દીકરી રહેજો ઘેર. તારા જવા જજે અમારે ઢબુડી નહીં, આપણે બે રહીશું ને આપણે બધું ખાવાનું મસ્ત મસ્ત બનાવી ખાઈશું આપણે. હવ નહીં સર તું ને પપ્પા રહેજો. તું બધું શીખી લેજે હો બધું. મને તો આવડે જ છે પહેલાનું. બાપ દીકરી જોડે જોડે રહેશી. તું જજે તારા બાપાના ઘેર. તમે બાપ દીકરી રહેજો અને અમે બાપ દીકરી જોડે જોડે રહીશું. કોઈ જરૂર નહીં તારી. મૂન મારા બાપા અને તું ને તાર બાપા. નેચે ચોટી ચોકલેટ નેચે ચોટી મારી હારી. આવું કરશે રુદ્ર તું ચો જાય મોટા બાપા ને ઘેર. તું તાર બાપો તમે ને તમારા બાપો ના તું ને તાર બાપો અને આ રુદ્ર ને ઈ મોટા બાપા એ અને મોટા બાપા. જબરું સેટિંગ. અને તું જીગર બાબા. મૂન મારા બાપા. રુદ્ર નો ભાઈ બનાવ્યો છે એને બોલા અહીંયા. રુદ્ર નો ખાસ ભાઈ બનાવ્યો. ચલો બોલાવા આયા રે. થઈ જાય. હા પૂરું થઈ ગયું આનો તો. છી ખબર